સરપંચ હાભરા તારે ને સરપંચ એમ કહે કે તમે પોપટ પાડો તમે પોપટ એમ કે સરપંચ પાડો જાવ પૈસા ખર્ચી દે ને પાણી આવતું નહીં તો પાણી તો આલું દે ને પૈસા તમે 500 રૂપિયા 5,000 રૂપિયા ખાઈ જાય પણ પાણી મંત્રી પાનું આલતું નહીં નાવું છે ધોવું છે નાવાનું ધોવાનું અમારે આટલા વર્ષ થઈ જાય. મારું નામ ભરતાબેન. ફોન નહીં આવતું સાહેબ, શું કરવાનું કહો? આ તકલીફ કેટલા દાડા વેઠવાની અમારે કામ કરવા પાણી પાડવા શું કરવાનું કહેતું? 10 દાડા થાય 15 દાડે પાણી ના આવે એટલે કરવાનું શું? બોલ ભરી ખારું રસ પાણી એક વાર ખારું ને એક વાર મોણું નથી આવતું ખારું કારક તો આ અમે 10 દાડા થી જો ક્ષેત્રમાંથી પાણી પાડવા ખારું નથી આવતું તો નાવા ધોવા. બોલો. મોરવાડા ગામમાં મારું નામ ખેરીબેન ગોવિંદભાઈ. અમારા ગામમાં પાણી કઈ આવતું છે નહીં. પાણી વગર અમારે ઘર બનાવવું કેવી રીતે ઘર બનાવવું? પીવાનું પણ પાણી નહીં મળતું. માલ ને પીવાનું પાણી અમારે પીવાનું નથી તો માલ ને ક્યાંથી લાવવું? 2-3 મહિના થી પણ 6 મહિના કરતા હાથા પાણી જ આવતું જ નથી. અમે રીપાડીને લાવવા આજુબાજુ થી ક્ષેત્રમથી લાવવા ગમે ત્યાંથી ગમે ત્યાં ક્યાંય મળે અહીંયાથી ઉપાડીને લાવવા પાણી પીવાનું. પાણી મળતું જ નથી પીવા માટે બિલકુલ. બોલો બોલો પાણી ગતું આવતું નથી શું કરવાનું અમારે કહો? કરીને નાવા ધોવા ના ધોવે ઢોરા પાવા ધોવે પીવાનું પાણી નહીં મળતું. વેચાતું રેડાવો તારે 6 મહિનાથી પાણી રાયસાન પૂરો રાતા છે ને પાણી વાળો કહો મહેમાન આવે તો પાણી સીતારવાનું અમારે પાણી આવે ન્યા રાખે નહીં ભાઈ. વાડામાં 10 વર્ષથી તકલીફ છે પાણીની અને પાણી આવે ખરું ચોથે પાંચમે દાડે 1 કલાક માટે પાણી આવે અને પાણી એકદમ ખારું વખ આવે મીઠા જેવું. નાના છોકરાને ઝાડા થાય આ પાણી પી પી. બોલો. પાણી છોડે ચોથે દાડે છોડે કલાક પાણી નથી આવતો બરોબર અને ચોથે દાડે આવે એ ખારો પાણી છોડે છે. તમે પીવા લાયક છે નહીં. તમે બધાને શું કરવાનું? પાણી નું પૂરું પડતું નથી. વસ્તી ત્રાસ વીતે છે ધોરણે ત્રાસ વીતે. અહીં અમારી વિનંતી તમે એટલું મહેરબાની